આ રોટલી બનાવવાનું મશીન છે, એમાં ભાખરી કેવી રીતે બને એ હું તમને બતાવીશ. ફ્રેન્ડ, આપણે ભાખરી બનાવવા માટે મેં ઝીણો જે આપણે રોટલીનો લોટ છે એ લીધો છે. હવે આપણે એની અંદર તેલ મોણ માટે દઈશું. આપણે પાણીથી લોટ બાંધશું. એકદમ કઠણ બાંધવો, જો ઢીલો રહે તો ભાખરી બરાબર નહીં થાય મશીનમાં. પરોઠાથી થોડોક જ કાઠો. હવે આપણે એની ભાખરી વણશું. આપણે ભાખરીને આવી પતલી રાખશું, બહુ જાડી નહીં રાખવાની જેથી કડક નહીં થાય. હવે મશીન ગરમ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે ભાખરી મૂકી દેવાની, પછી થોડીક વાર બંધ કરી અને દબાવવાનો નહીં, 2 મિનિટ રહેવા દેવાનું. જો દબાઈ દેશો તો ભાખરી તૂટી જશે, એટલે આપણે 2 મિનિટ પછી દબાવો. આપણા ભાખરી સરસ કડક થાય છે મશીનમાં. જો થોડો પ્રેસ આપતા રહેવાનું. હવે આપણે